ધંધુકામાં ધર્મેશ ભરવાડ નામના યુવકનું મૃત્યુ। બે આરોપી એ બંને આરોપીને પોલીસે 24 કલાકની અંદર પકડી પાડ્યા। એના પછી આગળની તપાસ હાથ ધરી। એસઆઈટીની રચના થઈ। જે ટોળાએ અલગ અલગ દુકાનો પર હુમલા કર્યા હતા કે પછી દુકાનોમાં આગ ચાપી હતી, એ 125 જેટલા ટોળા પર પણ ફરિયાદ નોંધવામાં આવી છે। આ કેસમાં હવે એ બંને આરોપીને એસપી કચેરી ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીએ લઈને આવવામાં આવ્યા છે। ગઈકાલે જ્યારે એમને એસપી કચેરીએ લઈને આવ્યા ત્યારે દ્રશ્ય જોયા તો ખબર પડે કે એમને લંગડાતા લઈને આવવામાં આવ્યા છે, એટલે એમની બરાબરની સર્વિસ થઈ છે। રિઝવાન અને સમીર નામના બે યુવકો, સમીર અને ધર્મેશની બાઇકનું અથડાવું, બંને વચ્ચે થયેલી બબાલ। સમીર પોતાના પત્નીને ઘરે મૂકે છે, એના પછી એક ટોળું આવે છે એના પછી સમીર એના દોસ્તને એટલે કે રિઝવાનને બોલાવે છે અને પછી આખો મામલો જે છે બિચકાઈ જાય છે। બંને પક્ષો આમને સામને આવી જાય છે અને એના પછી ધર્મેશ પર રિઝવાન દ્વારા ચાકુથી હુમલો કરવામાં આવે છે। પગના ભાગ પર લાગેલું એ ચાકુ અને એના પછી જે એની મુખ્ય નસ હોય છે ધર્મેશની, એ કપાઈ જાય છે અને એના કારણે એનું મૃત્યુ થાય છે। એના મૃત્યુ પછી ત્યાં આખા ગામમાં ખૂબ રોષ હતો। ગઈકાલે અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા, અલગ અલગ પાસાઓ જોવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ખબર પડી કે આખી વાત ભલે હિન્દુ મુસ્લિમ તરફ લઈ જવામાં આવતી હોય, પણ પોલીસનું વર્ઝન એવું કહે છે કે આખી ઘટના જે બની હતી એ બંને તરફથી હિટ ઓફ ધ મુવમેન્ટ બનેલી ઘટના હતી, એટલે એ તરફે થયેલી વસ્તુઓ હતી। એમાં કોઈ જ પ્રી પ્લાન નથી, પણ હજી પણ આ તપાસનો વિષય છે। જ્યાં સુધી એસઆઈટી નિષ્કર્ષ પર ન પહોંચે અને આખો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આપણે પણ ક્યાંય જ પહોંચી ન શકીએ। અત્યારે જે પ્રાથમિક માહિતી પોલીસ દ્વારા અને લોકો દ્વારા જાણવા મળી એ તમને અત્યારે કહી છે, પણ ગઈકાલે જ્યારે એસપી કચેરીએ આ બંને આરોપીને લઈને આવવામાં આવ્યા ત્યારે એ ચાલી નહોતા શકતા। એ લોકો કશું જ એમનું મોઢું તમે જુઓ તો તમને ખબર પડે કે એમની બરાબરની સર્વિસ કરવામાં આવી છે અને પોલીસે એમને દિવસે તારા દેખાડી દીધા છે। હવે આગળની કાર્યવાહી કેવી રીતના થાય છે એના ઉપર બધાની નજર રહેવાની છે, પણ ગઈકાલે એ રિઝવાન અને સમીરને જ્યારે પોલીસે મીડિયા સમક્ષ લાવ્યા, એસપી કચેરીએ લઈ ગયા, ત્યારે એની હાલત શું હતી એ જુઓ। તમે જુઓ કે ધંધુકાના આરોપીની હાલત શું થઈ છે, સાથે જ ત્યાં જ્યારે એમને લાવવામાં આવ્યા ત્યારે અધિકારીએ શું કહ્યું તે પણ સાંભળો। ગઈકાલે અમદાવાદ રૂરલના ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી હતી, જેમાં બે આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશ ભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર, આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે, સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી। એ તમામ તેમનો ગુનાહિત ઇતિહાસ અને તેમની આગળની તપાસની તજવીજ ચાલુ છે। જી, આજરોજ આ તપાસ વધુ સારી રીતે અને સુદૃઢ રીતે થાય તે માટે આ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં એક ડીવાયએસપી તેમજ બે પીઆઈ તેમજ એક પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનું ડે ટુ ડેનું મોનિટરિંગ રહેશે અને એસપી સર તેઓનું સુપરવિઝન કરનાર છે।